નમસ્કાર, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે માનસી। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે ત્યાંના નેતા જ જવાબદાર છે। ભારતે કાબુલ દૂતાવાસના સ્ટાફને સુરક્ષિત બહાર કાઢ્યો। ખેડામાં શિવાલય દ્વારા શિવ નિર્માલ્યમાંથી ખાતરનું સર્જન। ભારતે હિન્દુઓ અને શીખોની મદદથી માટે બનાવ્યું અફઘાનિસ્તાન સેલ। અફઘાનિસ્તાનની અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે અમેરિકાની આશાથી અનેક તેજીથી યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિતિનો બદલાવ થયો છે। અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અને અફઘાનિસ્તાનની સરકાર પડ્યા પછી બાઇડને પહેલી વખત સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અફઘાનના નેતા જ જવાબદાર છે, જેમણે હાર માની લીધી અને દેશ છોડીને જતા રહ્યા, એટલે જ સેનાનું પતન થયું। આ સાથે જ બાઇડને અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે તાલિબાનીઓએ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો હતો। આ પહેલા રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયો હતો અને તેની સરકાર પડી ગઈ હતી। અફઘાનિસ્તાનના ખતરાને લઈને અમેરિકાની પણ ટીકા થઈ રહી છે। અમેરિકી સૈનિકોએ પરત બોલાવવા માટે અનેક ટીકાનો સામનો કર્યા બાદ જો બાઇડને પોતાનો નિર્ણય દ્રઢ બતાવ્યો છે। ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। તેમને ખાસ વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે। અહેવાલોના અનુસાર અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વચ્ચે ભારતે આ મોટી સફળતા મેળવી છે। અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા સ્વદેશ આવી રહ્યા છે। સોમવારે અફઘાનિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિમાનોની આવન જાવન અટકી ગઈ હતી। જોકે ફરી શરૂ થયા બાદ ભારતે તેના નાગરિકો અને અન્ય લોકોને સ્વદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે। ભારતે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝામાં સરળતા લાવવાનો પણ નિર્ણય કર્યો છે। આ કટોકટીના કિસ્સામાં ઝડપી વિઝા માટે ભારતે ઓનલાઈન અરજી અને સમાધાનની નવી શ્રેણી બનાવી છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવી માહિતી આપી છે કે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને જોતા વિઝા જોગવાઈની સમીક્ષા કરવામાં આવી છે। ઓનલાઈન વિઝાની નવી કેટેગરી બનાવવામાં આવશે, તેને ઇમરજન્સી એક્સ મિસ્ક વિઝા નામ આપવામાં આવ્યું છે। આનાથી ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીઓની ઝડપી નિકાલ કરવામાં મદદ મળશે। સરકારે અફઘાનિસ્તાનની ભારતીયોને પરત લાવવાની ખાતરી આપી દીધી છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ છે। સરકાર અફઘાનિસ્તાનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે। ત્યાં હાજર ભારતીય નાગરિકોની સલામતી માટે સતત પરામર્શ કરવામાં આવી રહ્યો છે। તેમને પરત કરવાની અપીલ પણ કરવામાં આવી છે। કેટલાક ભારતીયો હજુ પણ ત્યાં છે અને પરત ફરવા માંગતા લોકોના સંપર્કમાં છે। વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે અફઘાન, શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓના સંપર્કમાં છીએ। જેઓ ભારત આવવા માંગે છે તેમને અમે મદદ કરીશું અને તેમાં ભાગ લેનારા અફઘાન નાગરિકો પણ છે। ભારત પણ તેમને ટેકો આપશે। સોમવારે કાબુલમાં કમર્શિયલ ફ્લાઇટ સ્થગિત કરી દેવામાં આવી હતી। આનાથી પરત કામ પર અસર પડી હતી। વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અમે વિમાનો ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ। અફઘાનિસ્તાનની સ્થિતિ સતત સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે। અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકો અને હિતોની સુરક્ષા માટે સરકાર દરેક પગલાં ઉઠાવી રહી છે। ભગવાન શિવની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા ભગવાન ભોલેનાથને બીલીપત્રો અર્પણ કરવામાં આવે છે। તે ઉપરાંત મોટી સંખ્યામાં ફૂલ સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે। મંદિરની સજાવટમાં પણ મોટી સંખ્યામાં ફૂલો અને તેની પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવે છે। ભગવાનને અર્પણ કરાયેલા તેમજ વપરાશ કરાયેલા બીલીપત્ર સહિતના શિવ નિર્માલ્યમાંથી ખાતર બનાવવાનું કાર્ય ખેડાના ચુણેલના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। જે ખાતરનો ઉપયોગ મંદિરના બગીચા, મહાદેવ વાટિકામાં કરવામાં આવશે।
જ્યાં ધતુરો તેમજ બીલી વૃક્ષ, પીપળો, વડ, પારિજાત સહિતના વિવિધ છોડો અને વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે. શિવ નિર્માલ્ય પવિત્ર હોવાથી તેનું અપમાન કે અનાદર થઈ શકતું નથી. તે માટે આ શિવાલય દ્વારા મંદિરના બગીચામાં ખાડા ખોદી શિવ નિર્માલ્યનું તેમાં વિસર્જન કરવામાં આવે છે, જે થોડા સમય બાદ કુદરતી રીતે કમ્પોસ્ટિંગ પ્રક્રિયા બાદ ખાતરમાં રૂપાંતરિત થશે, જેનો ઉપયોગ બગીચામાં કરવામાં આવશે. શિવ પૂજન જેટલું જ શિવ નિર્માલ્યના વિસર્જનનું મહત્વ રહેલું છે. શિવ નિર્માલ્યનું યોગ્ય રીતે વિસર્જન કરવું જરૂરી હોવાના શાસ્ત્રોમાં જણાવ્યું છે. શિવ નિર્માલ્ય પવિત્ર હોવાથી તેનું અપમાન કે અનાદર થતું નથી. શિવ નિર્માલ્યના સંદર્ભે એક પ્રાચીન કથા સંકળાયેલી છે, જે મુજબ શિવ મહિમ્ન સ્તોત્રના રચયિતા ગંધર્વરાજ પુષ્પદંત દ્વારા રાજાના બગીચામાંથી પરવાનગી વિના સુગંધિત પુષ્પો લેવા આવ્યા હતા. દરરોજ બગીચામાંથી ઘણા પુષ્પો ચોરાઈ જતા હોવાથી રાજા દ્વારા સશસ્ત્ર ચોકિયાતો મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં પણ અદ્રશ્ય પુષ્પદંતને તેઓ જોઈ શકતા નહોતા. રાજપુરોહિતના જણાવ્યા અનુસાર ભગવાન શિવને ચડાવેલા બિલીપત્ર, કે જેને શિવ નિર્માલ્ય કહેવાય છે, તે માર્ગમાં મૂકવામાં આવતા અને તેની પર અદ્રશ્ય ચીરના પગ પડે તો સર્વશક્તિઓ તત્કાળ નાશ પામે અને શિવનો અપરાધી બને. જે પ્રમાણે પુષ્પદંત પુષ્પ ચોરી જતો ત્યારે શિવ નિર્માલ્ય બિલીપત્ર પર પગ પડતા તેની સર્વશક્તિઓ નાશ થઈ હતી. પોતે અજાણતા જ શિવ ભગવાનનો અપરાધી બન્યો હતો એ વાતની જાણ થતાં પુષ્પદંતે અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધાથી સ્ત્રોતની રચના કરી, જે શિવ મહિમ્ન સ્ત્રોત તરીકે લોકપ્રિય બની છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની પૃષ્ઠભૂમિમાં વિદેશ મંત્રાલય ઘરે પાછા ફરવા માંગતા લોકો અને અન્ય સંબંધિત બાબતો સાથે સંકલન કરવા માટે અફઘાનિસ્તાન સેલની સ્થાપના કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા આર્યન બાગચીએ સોમવારે મોડી રાત્રે સેલ રચનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર યુદ્ધમાં તબાહ થયેલા દેશમાંથી પરત ફરવા માંગતા હિન્દુઓ અને શીખોને મદદ કરશે. બાગચીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનની સ્વદેશ પરત અને અન્ય વિનંતીઓના સંકલન માટે ખાસ અફઘાનિસ્તાન સેલની સ્થાપના કરી છે. તાલિબાન લડવૈયાઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના નેતૃત્વની હેઠળની અફઘાન સરકાર પડ્યાના એક દિવસ બાદ વિદેશ મંત્રાલયે કહ્યું તે અફઘાનિસ્તાનમાં શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છે અને અફઘાનિસ્તાન છોડવાની ઈચ્છા રાખનારાઓને ભારતમાં લાવવાની સુવિધા પ્રદાન કરવામાં આવશે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના આઝાદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ સાથે સીઆરપીએફના બંકર પર ગત રાત્રે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વાહનને નુકસાન થયું હતું. હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મોડી રાત સુધી હુમલાખોરોની શોધખોળ ચાલુ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ બારામુલા શહેરના બસ સ્ટોપ નજીક આઝાદગંજ ખાતે સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે એક વાહનને નુકસાન થયું હતું. તે જ સમયે કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓને ગ્રેનેડ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાની લાગેટની સરકારી મિડલ સ્કૂલ ખાતે સીઆરપીએફની ટીમને નિશાન બનાવી ગ્રેનેડ ફેંક્યો હતો. ગત સપ્તાહે 13 ઓગસ્ટે આતંકીઓએ જમ્મુ કાશ્મીરના કુલગામમાં જિલ્લાની બોર્ડર પર સિક્યોરિટી ફોર્સના કાફલા પર ગોળીબાર કર્યો હતો, જે બાદ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન 2 નાગરિકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. કુલગામ જિલ્લાના કાજીગુંડ વિસ્તારમાં માલાપોરા ખાતે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બીએસએફના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસ અને સુરક્ષા દળોની રોડ ઓપનિંગ પાર્ટીએ પણ વળતો જવાબ આપ્યો હતો. પોલીસ અને સેનાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ફોર્સે આતંકીઓને ત્યાંથી ભાગી જવાની કોઈ તક આપી ન હતી, જે બાદ આતંકવાદીઓ નજીકની મોટી ઇમારતમાં છુપાયા હતા. સમાચાર થયો છે વિરામનો. જોતા રહો કે ન્યૂઝ. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે
7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેર બજારની નબળી શરૂઆત થઈ છે. સવારે 9:15 વાગે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સેન્સેક્સ 129.87 પોઈન્ટના ઘટાડા સાથે 55,452.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 31.10 પોઈન્ટની નબળાઈ સાથે 16,531.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે. શેર બજારની શરૂઆત ભલે નબળાઈ સાથે થઈ હોય, પરંતુ દિવસભર ચીની શેર્સ, ઇન્ડિયા બુલ્સ, રિયલ એસેઈ, સંઘવી મૂવર્સ, આરતી, બંધન એન્ડ આઈડિયા કોનકોલ જેવા શેર્સ પર સોની નજર રહેશે. વૈશ્વિક બજારની જો વાત કરીએ તો એશિયાઈ બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો SGXમાં નિફ્ટી 23 પોઈન્ટ નીચે વેપાર કરી રહી છે. આ સ્તર પર વેપારીઓ કરી રહ્યા છે, જ્યારે હેંગસેંગ 0.23ના ઘટાડા સાથે 26,121.25ના સ્તર પર જોવા મળી રહ્યું છે. કોસ્પીમાં 0.85%, તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યુચર્સમાં નીચલા સ્તરથી રિકવરી રેટ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના અફઘાનિસ્તાનની સ્થિતિની ભારત પર વધુ અસર નહીં પડે, કારણ કે આપણી સીમાઓ મજબૂત છે અને ઘૂસણખોરી નિયંત્રણમાં છે. હૈદરાબાદમાં આવેલી ગીતમ યુનિવર્સિટીમાં કૌટલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉમર અબ્દુલ્લાએ યુવાનોને આહ્વાન કર્યું હતું કે તેઓ રાજનીતિમાં આવે અને વંશવાદી રાજનીતિથી હટીને નવો વિકલ્પ રજૂ કરે. ઉમર અબ્દુલ્લાએ વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો હતો, જો તેઓ વર્તમાન વડાપ્રધાન હોત તો અફઘાનિસ્તાન મુદ્દા પર કેવા પ્રકારની પ્રતિક્રિયા આપત. આ અંગે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે તેઓ માનવીય દ્રષ્ટિકોણથી કાર્ય કરશે અને વધુને વધુ શરણાર્થીઓને આશ્રય આપશે. જમ્મુ કાશ્મીર સિવાય અન્ય મુદ્દા પર પાકિસ્તાન ભારત વિવાદથી જોડાયા છે. જ્યાં સુધી ચમત્કારી ના થાય ત્યાં સુધી બંને દેશો વચ્ચે સામાન્ય સંમતિ ન બની શકે. ઉમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે કલમ 370 ભારત અને જમ્મુ કાશ્મીરની વચ્ચે એક બંધારણીય સેતુ છે. તેને નાબૂદ કરવાથી જમ્મુ કાશ્મીરના લોકો નિરાશ છે. સંસદમાં વિપક્ષના હોબાળા અંગે અબ્દુલ્લાએ કહ્યું હતું કે વિપક્ષને રચનાત્મક ભૂમિકા નિભાવવી જોઈએ અને સંસદમાં સાર્વજનિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની પહેલ કરવી જોઈએ. આ પહેલા નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની વિદેશી નીતિનો વારસો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાઇડન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે કોઈ અન્યને યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને વાપસી પછી ત્યાં પેદા થયેલી ખાલીપણા માટે જવાબદાર ન ગણાવી શકાય. કાબુલ એરપોર્ટ પરનો વિડીયો શેર કરતા અમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું, અફઘાનિસ્તાનથી અમેરિકા જતું રહેવાથી તેમને કોઈ દુશ્મની નથી, પરંતુ આ દેશ છોડવાની રીત નથી. જો બાઇડન તેમની જવાબદારી તમારી પર જાય છે, તમે ટ્રમ્પ કે અન્યને શા માટે જવાબદાર ન ગણાવી શકો? અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની જે બ્લિંકન સાથે મુલાકાત કરી. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના કાર્યક્રમો દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાની આશા રાખતા કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરનું કહેવું છે કે તેઓ અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત આવવાની ઈચ્છા ધરાવતા લોકોની ચિંતા સમજવી પડશે. તે જ સમયે આ દરમિયાન એરપોર્ટ સેવા જાળવી રાખવો એ સૌથી મોટો પડકાર હશે. વિદેશ પ્રધાન એન્ટની જે બ્લિંકે વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ માહિતી આપી છે. અફઘાનિસ્તાનના કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના કબજા વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકર 4 દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન તે આતંકવાદ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન એસ જયશંકર આ સમયગાળા દરમિયાન ન્યૂયોર્કની મુલાકાત લેશે અને 18 અને 19 ઓગસ્ટના રોજ 2 ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે. 18 ઓગસ્ટના રોજ પ્રથમ કાર્યક્રમ રક્ષકોની રક્ષા, પ્રૌદ્યોગિક અને શાંતિ સુરક્ષા પર ખુલ્લી ચર્ચા થશે.
જ્યારે 19 ઓગસ્ટના રોજ આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનો ખતરો પર ઉચ્ચ સ્તરીય ચર્ચા થશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને વિષયો ભારત માટે પ્રાથમિક છે. વિદેશ પ્રધાન ISIL દ્વારા ઉદ્ભવેલા ખતરા પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના 6 મહિનાના રિપોર્ટ પર 19 ઓગસ્ટે સત્રની અધ્યક્ષતા કરશે અને તેમાં જણાવાયું છે કે ડૉક્ટર S જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમો દરમિયાન અન્ય સભ્ય દેશોના વિદેશ પ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠકમાં કરશે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આજથી મોન્સૂન સત્રનો પ્રારંભ થશે. કૃષિ બિલને લઈને થઈ રહેલા વિરોધને પગલે વિધાનસભા ગૃહથી 1 કિલોમીટર દૂર સુધી ટ્રેક્ટર તેમજ બળદગાડા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતે આ વખતે ઓલિમ્પિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું છે, ત્યારે આગામી 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરા ઓલિમ્પિક્સમાં ભારત તરફથી 56 જેટલા ખેલાડીઓ મોકલવામાં આવશે. આ તમામ ખેલાડીઓને આજે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધશે. એક્ટિવા લઈને જતી પોલીસકર્મીની પુત્રી અને તેના મિત્રને એક્ટિવા પર આવેલા યુવક અને તેના મિત્રએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ એક્ટિવા ભગાવતા યુવકે નજીક લાવી ચાલુ એક્ટિવાએ ચાવી કાઢી લેતા એક્ટિવાનું બેલેન્સ રહ્યું ન હતું અને બંને યુવતીઓ રોડ પર પટકાઈ હતી. બંને યુવતીઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સફારી પાસે પહેલાથી જ વીર નામનો નરવાઘ છે. પોતાની મુલાકાત દરમિયાન તેઓ પોતાના સંસદીય મતક્ષેત્ર વાયનાડની પણ મુલાકાત લેશે. સમાચારમાં સમય થયો છે હાલ વિરામનો. જોતા રહો કે ન્યૂઝ. चाय तैयार है. मैं चेंज करके आती हूँ. मैं चेंज करके आती हूँ. लायरा का नया कलेक्शन वहाँ ने कम पड़ जाएंगे. स्टाइल्स नहीं. लायरा, टाइम टू स्टाइल. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी. दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आरजे जलपा. रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ. आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. અફઘાનિસ્તાનનું કાબુલ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું છે. એક અધિકારીએ માહિતી આપી હતી. લોકોની ભીડ એરપોર્ટ પર એકત્ર થતાં એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે ફ્લાઇટ્સની અવરજવર માટે એરસ્પેસ ફરી ખોલવામાં આવી રહી છે. અમેરિકન સૈનિકોને લઈને પહેલું વિમાન C-17 ઉતર્યું છે, જે બાદ C-17 પણ લેન્ડ કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના મેજર જનરલ હેન્ક ટેલરે વોશિંગ્ટનમાં એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમારા સૈનિકોને તાલીમ આપવામાં આવી છે. તેમનું કામ એરપોર્ટ સુરક્ષા પૂરી પાડવાનું છે, જેથી અમેરિકન નાગરિકો SIVને દેશમાંથી બહાર કાઢવામાં મદદ મળી શકે. છેલ્લા 2 દિવસમાં કાબુલ એરપોર્ટ પર લગભગ 10 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યા બાદ હજારો લોકોએ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આતંકી ગ્રુપે કાબુલ પર કબજો કર્યો ત્યારબાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનના ડરથી યુદ્ધગ્રસ્ત દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલા સેંકડો લોકો સોમવારે કાબુલ એરપોર્ટ પર એકઠા થયા હતા, જ્યાં અરાજકતાના 10 લોકો મોત થયા હતા. અધિકારીઓનું માનવું છે કે એરપોર્ટ પર ફ્લાઇટ્સની ઉપલબ્ધતા અંગે લોકોને ખોટી માહિતી આપવામાં આવી છે.
યુએસ સમર્થિત અફઘાન સરકારના પતન અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રસ્થાન બાદ રવિવારે તાલિબાનમાં છોકરાઓ કાબુલમાં ઘૂસી ગયા હતા, જે બાદ અમેરિકા અને સાથી દેશો યુદ્ધગ્રસ્ત દેશને મદદ પહોંચાડવા લાગી ગયા છે. એક અહેવાલ અનુસાર 3 અફઘાન નાગરિકો વિમાન પરથી નીચે પડ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનથી બચવાનો પ્રયાસ કરતી વખતે અમુક લોકો યુએસ એરફોર્સ વિમાન પર ચડી ગયા હતા. અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા પછી પ્રથમવાર રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને દેશને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે અને એની અસર બીજા દેશો પર પણ પડી છે. આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે. બાઇડનની સ્પીચની મહત્વની વાતો એ હતી કે મારી નેશનલ સિક્યોરિટી ટીમ અને હું ખુદ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છું. હવે એ જોવાનું છે કે અમેરિકા ત્યાં કેમ ગયું. અમે ત્યાં 20 વર્ષ રહ્યા. અમે અલકાયદાને નેસ્તાનાબૂદ કર્યા છે. ઓસામા બિન લાદેનને પણ ખતમ કર્યો છે. અફઘાનિસ્તાનને બનાવવા માટે દરેક શક્ય કોશિશ કરી હતી. અમેરિકાએ પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળતા હાંસલ કરી છે. જ્યારે બાઇડને સત્તા સંભાળી તો તેનો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા હતા. 1 મે પછી અમારી પાસે વધુ વિકલ્પ ન હતા, અથવા તો અમે ત્યાં જ રહ્યા હતા અને તાલિબાન સાથે લડ્યા હોત, અથવા તો અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા હોત. હું મારા પ્લાન પર અડગ રહ્યો છું. અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી પરત લાવવાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવા માંગતું નથી. હું માનું છું કે તાલિબાન ખૂબ જલ્દી હાવી થઈ ગયા છે. ત્યાંની નેતાગીરીએ ખૂબ જલ્દી હાર માની છે. અમે ત્યાં અબજો ડોલરો ખર્ચ કર્યા. અફઘાન ફોર્સને ટ્રેનિંગ આપી. આટલી મોટી ફૌજ અને હથિયારોથી સજ્જ લોકોએ હાર કેવી રીતે માની લીધી? અમેરિકન સેના ત્યાં કેટલો સમય રોકાય? 1 વર્ષ કે 5 વર્ષ? એનાથી શું સ્થિતિ બદલી હોત? મેં અશરફ ગની સાથે જૂનમાં વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે તેઓ સત્તામાં રહેલા કરપ્શનને દૂર કરે. ગનીને વિશ્વાસ હતો કે તેમની ફૌજ તાલિબાનના મુકાબલો કરી લેશે. હું એ ભૂલો કરી શકે એમ નહોતો જે અગાઉના લોકોએ કરી હતી. આથી પોતાના પ્લાન પર મક્કમ રહ્યો હતો અને અફઘાન લોકોને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. તેની ફૌજ અમારા અનેક નાતો સહયોગીથી છે. તેમની પાસે હથિયારો પણ હતા. તાલિબાને ખૂબ જ ઓછા સમયમાં લોકશાહી રીતે ચૂંટાયેલી અફઘાન સરકારને ઉથલાવી સમગ્ર દેશ પર પ્રભુત્વ મેળવી લીધું છે. અમેરિકાના વડપણ હેઠળની નાટો સેના આશરે 2 દાયકા સુધી સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનના લડાકુઓને ઘમરોડતા રહ્યા અને શોધીને તેના અસંખ્ય નેતાઓનો ખાત્મો બોલાવી દીધેલો. આશરે 2 દાયકાની લાંબી લડાઈ બાદ તાલિબાનોએ આર્થિક તથા શસ્ત્રોની દ્રષ્ટિએ આટલા સમૃદ્ધ કેવી રીતે થયા અને તેમની આવકના એવા તો કયા સ્ત્રોત હતા જે તેમને સતત મજબૂત રાખતા રહ્યા છે? એ કોઈ પણ વ્યક્તિના મનમાં વિચાર આવે તે સ્વાભાવિક છે. અમેરિકા અને બ્રિટન જેવા સુપર પાવર દેશોએ છેવટે અફઘાનિસ્તાનમાંથી પીછેહટ કરી છે અને એના ગણતરીના દિવસોમાં જ તાલિબાને સમગ્ર દેશ પર પોતાનો કબજો જમાવ્યો હતો. તાલિબાન માટે એવા તો કયા અબજો રૂપિયાની કમાણીના સ્ત્રોત રહ્યા છે તે અંગે વાતચીત કર્યા હતા. માર્ચ 2020માં તાલિબાન પાસે આશરે 1.6 અબજ ડોલરની સંપત્તિ હતી. આટલી મોટી રકમ કોઈ નાના દેશની કુલ આવક કરતાં પણ વધારે છે. આ અંગે તાલિબાનના ધર્મગુરુ મુલ્લા મોહમ્મદ ઉમરના દીકરાએ કહી હતી કે નાટોના અહેવાલમાં આ ઉલ્લેખ થયો હતો જે રેડિયો ફ્રી યુરોપમાં આવી ચૂકેલી. તાલિબાને વર્ષ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર શાસન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન આવકના અનેક સ્ત્રોત હતા. આ પૈકી આવકનો સૌથી મોટો સ્ત્રોત ડ્રગ્સનો કારોબાર હતો. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ડ્રગ અહેવાલ મુજબ 2020માં માહિતી આપી હતી કે અફઘાનિસ્તાનમાં ઉત્પન્ન થતું અફીણ વિશ્વ બજારમાં આશરે 84% બજારનો હિસ્સો ધરાવે છે. તાલિબાનના કબજામાં અફીણ ઉત્પાદક વિસ્તારો રહ્યા છે. અફઘાનિસ્તાનના ખેડૂતો પણ પોતાના ખેતરમાં જે અફીણ ઉગાડે છે તે પૈકી મોટો હિસ્સો તાલિબાનને નિકાસ કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં ઝીંકનો વિપુલ ભંડાર છે. ખનિજોનો ભંડાર ધરાવતો વિસ્તાર અન્ય કોઈના આધિપત્ય હેઠળ હોય તો તેમને તાલિબાનને પણ અમુક ભાગ આપવો પડે છે. અફઘાનિસ્તાનમાં અત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દેશ પર તાલિબાને કબજો કરી લેતા સામાન્ય નાગરિકથી માંડીને ક્રિકેટર્સના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાનનો પરિવાર ત્યાં ફસાયો છે. રાશિદ ખાન કેવિન પીટરસન સાથે આ મુદ્દે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે હું મારા પરિવારને ત્યાંથી વિદેશ લઈ જવા માગું છું, પરંતુ અત્યારે સંપૂર્ણપણે નિસહાય છું. મારો પરિવાર રોજ અવનવા પડકારોનો સામનો કરી રહ્યો છે.
અત્યારે રાશિદ ખાન ઇંગ્લેન્ડમાં ધ 100 લીગ રમી રહ્યો છે. વળી આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે કે કેમ, આ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાશિદ ખાને રવિવારે સોશિયલ મીડિયામાં શાંતિ જાળવવા સંદેશ પાઠવ્યો હતો. તેમણે ગત મહિને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ મુદ્દે કહ્યું હતું કે એક ખેલાડી તરીકે મને ઘણું દુઃખ થયું છે, તેમ છતાં હું મેદાન પર મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ. ધ 100માં નોર્થન સુપરચાર્જર્સમાં રમી રહેલા રાશિદ ખાનનો મિત્ર સમિત પટેલે કહ્યું હતું તે પહેલાંની જેમ ખુશ નથી જણાતા. જોકે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેને જોતા અમે પણ તેમને સમજી શકીએ છીએ. સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે રાશિદ ખાન જ્યારે મેદાનમાં ઉતરે ત્યારે તે પોતાનું બેસ્ટ આપે છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન પણ સ્કાય સ્પોર્ટ પર કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે રાશિદ ખાનનો પરિવાર પણ અફઘાનિસ્તાનમાં ફસાયો છે અને તેમની સાથે પણ ઘણી ચોંકાવનારી ઘટનાઓ ઘટી છે. આ મુદ્દે રાશિદ ખાને વાતચીત કરતા જણાવ્યું હતું કે અત્યારે રાશિદ ખાન તેમના પરિવારને દેશ છોડવા માટે સહાયતા કરી શકવા સક્ષમ નથી. રાશિદ ખાન ધ 100માં પ્રશંસનીય પ્રદર્શન દાખવી રહ્યો છે અને ટ્વીટ કરી કહ્યું હતું, દુનિયાના તમામ લીડર્સ મારા દેશની પરિસ્થિતિ કણસતી જાય છે. હજારો બાળકો, મહિલાઓ અને સામાન્ય જનતાની હત્યા કરાઈ છે. તેમના ઘર અને સંપત્તિને પણ નષ્ટ કરાયા છે. અત્યારે અફઘાનિસ્તાનમાં હજારો લાખો પરિવારો રસ્તા પર આવી ગયા છે અને દેશ છોડવા માટે લાચાર બની રહ્યા છે. અમે તો માત્ર શાંતિ અને સલામતી જ ઈચ્છીએ છીએ. કોઈપણ અમદાવાદી પૂર્વ નારોલથી સર્કલથી વિશાલા ટોલનાકા તરફ આવતો હોય ત્યારે રસ્તામાં પિરાણા સ્થિત કચરાના પહાડ પર અનિચ્છાએ પણ ડોક્યું કરી નાકનું ટેરવું ન ચડાવે તો નવાઈ લાગે. અહીંથી નીકળતા દર 100માંથી 80 વ્યક્તિના મોઢામાંથી એવું વાક્ય નીકળે છે કે આ કચરાનો ડુંગર ક્યારે દૂર થશે. આ ડમ્પિંગ સાઇટના 200 ફૂટ ઊંચા ઢગલા પર જણાવ્યું હતું કે ગરીબોનું ખાણીપીણીનું નાનું બજાર ભરાય છે. અહીં નાના નાના ભૂલકાઓ, મહિલાઓ 5 સ્ટારની ચકાચોંધ ક્યારેય જોઈ નહીં હોય, પણ કચરાની ખાલી થતી ગાડીઓમાં પોતાના સપના શોધે છે. પિરાણ ચોકડીથી પસાર થતા લોકોને એની દુર્ગંધથી નિશાસો નાખે છે. અહીં આખા અમદાવાદનો રોજનો 2300 મેટ્રિક ટન જેટલો કચરો ખડકાય છે. આ જગ્યા નર્ક જેવી હોય તેવું સ્વાભાવિક છે. અહીં ઉપર પણ એક દુનિયા છે જેના પર સેંકડો લોકો નભે છે. અહીં નાની નાની ખુશીઓ શોધતા હોય છે. નર્ક જેવું જીવન જીવતા લોકોએ સ્વીકારી લીધું છે કે કોઈથી 3 થી 4 વર્ષનું બાળક છે તો કોઈ 1 દાયકાથી અહીં છે. બધા અહીં સમોસા, ચટણી અને ચાની લહેજત માણે છે. આ કચરાના પહાડ પર અમદાવાદના લો ગાર્ડન કે માણેક ચોક જેવી ચોખ્ખાઈ તો નથી, પણ એક હેપી સ્ટ્રીટની જેમ ખાણીપીણીની વ્યવસ્થા છે. આ પરિસ્થિતિમાં સમોસા અને અન્ય વસ્તુઓ વેચાય છે. અહીં લોકો ચા, કોફી પણ લે છે. એનાથી તેમને સંતુષ્ટિ આજકાલના લોકોને ઘણું શીખવી જાય છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડને બોગસ બિલો પધરાવી કરોડોની ઠગાઈ કરવાના કેસમાં ઈડીએ કંપનીની 134 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. ખંભાતના અખાતને ડેવલપ કરવા માટે અમદાવાદની આતશ નોર કંટ્રોલ લિમિટેડ કોન્ટ્રાક્ટ અપાયો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડના નિવૃત્ત અધિકારી એસ.સી. માથુર, આતશ નોર કંટ્રોલ લિમિટેડના ડિરેક્ટરો તેમજ મિકેનિકલ એન્જિનિયરોએ ભેગા મળી પ્રોજેક્ટમાં કરોડોના બોગસ બિલો રજૂ કર્યા હતા. વર્ષ 2018ના કેગના રિપોર્ટમાં કૌભાંડનો ખુલાસો થતાં જૂન 2019માં ગાંધીનગર CID ખાતે ગુનો નોંધાયો હતો. આ મામલામાં ઈડીએ પણ ઝંપલાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની ટીમે બોગસ બિલોના કૌભાંડમાં આતશ નોર કંટ્રોલ લિમિટેડ કંપનીનો પ્લાન્ટ, જમીન, બિલ્ડિંગ સહિત 134 કરોડથી વધુ રકમની મિલકતો ટાંચમાં મૂકી દીધી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.